બનાસકાંઠા જિલ્લામાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નડિયાદ અને ભરૂચના 4 પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પાલનપુર તાલુકાના મોરિયા ગામે કંટ્રોલ સંચાલક પાસે 10,000 રૂપિયાની માંગણી કરી ધમકી આપવાની ફરિયાદ સામે આવી છે। કંટ્રોલ સંચાલકને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી અને પૈસાની માંગણી કરતા ફરિયાદ નોંધાઈ છે। હવે 1000 રૂપિયાના બળજબરીપૂર્વક 4 પત્રકારોએ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે। નડિયાદ અને ભરૂચના પત્રકારોએ મોરિયા ગામે જઈ કંટ્રોલ સંચાલકની ગાડી રોકી અને તેને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। જોકે જયશ્રી માળી, ગૌતમ ડોડિયા, હાર્દિક દીવકિયા અને નૂર મોહમ્મદ અબ્દુલ્લા પટેલ સામે આ ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા હું મોરિયા ગામે સસ્તા અનાજની દુકાન ચલાવું છું। કાલે તારીખ 9/12/2024ના રોજ મારી દુકાન ઉપર સસ્તા અનાજનો માલ ઉતરતો હતો। તે સમયે 4 શખ્સો આવેલા ગાડી લઈને અને તેમને મને પૂછેલું કે આ માલ કંઈ સગે વગે કરો છો અને 2 નંબરમાં વેચો છો, એટલે મેં કીધું મારી આ સસ્તા અનાજની દુકાનનો જ જથ્થો છે। એટલે એમને મને ધમકાવેલ અને એમ કે અમે પત્રકાર છીએ અને તમને આ રીતે હેરાન કરીશું, પરેશાન કરીશું અને તમારી દુકાન તમને ચલાવવા દઈશું નહીં અને તમે અમને આટલા પૈસા આપી દો। તો મેં એમને ના પાડેલી। તો એ 4માંથી એક વ્યક્તિએ મારા ખિસ્સામાં હાથ નાખી અને મારા ખિસ્સામાં 2,000 હતા તે લઈ અને નીકળે। પાછળથી મને ખબર પડી કે આ કોઈ પત્રકાર છે નહીં, એટલે મેં ગામમાં 1-2 વ્યક્તિઓનો ફોન કરેલો, એટલે અમને રોક્યા અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી અને અમને લઈ ગઈ અને અમે એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ છે। હવે આગળની કાર્યવાહી કરવાનું રહ્યું। મારું નામ બારોટ રાજેશ કુમાર પોપટલાલ। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।